નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બદલાતા સમય પ્રમાણે કાર્ય સંસ્કૃતિ પણ બદલવાનો આગ્રહ સનદી અધિકારીઓને કર્યો છે. સિવિલ સર્વિસ ડે નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું હતું કે છેલ્લા 20 વર્ષમાં સરકારની ભૂમિકા પણ નિયંત્રક મટીને મદદગાર બનવાની થઈ છે, ત્યારે સનદી અધિકારી દરેક પડકારને અવસરમાં બદલતા શીખી લે. સનદી સેવામાં જોડાવા માટે તેજસ્વી યુવાનો ધસારો કરી રહ્યા હોવા વિશે આનંદ વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ ટકોર કરી કે શાસનનું સ્તર હવે તો સુધારે જ છૂટકો. આઝાદી પછી ગોઠવાયેલા વહીવટી ઢાંચામાં જોવા મળતા વિરોધાભાસનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે એક જ સરકારના બે અલગ અલગ ખાતા એકબીજા સામે અદાલતમાં કેમ ઝઘડે છે તે સમજાતું નથી. સોશિયલ મીડિયાની તાકાતને ઓળખી તેનો વહીવટમાં વિનિયોગ કરવાની સલાહ પણ તેમણે આપી હતી. પરિવર્તન માટે જરૂરી નિર્ણય લેવાની હિંમત હોય તો અધિકારીને ટેકો આપવા મોદી સરકાર તૈયાર હોવાની ખાતરી તેમણે ઉચ્ચારી હતી. બનાસકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનો અમલ ઉત્તમ રીતે કરી બતાવનાર જિલ્લા કલેક્ટર જેનુ દેવન પણ પ્રધાનમંત્રીને હાથે એવોર્ડ પામ્યા, ત્યારે ગુજરાત હરખાયું હતું. સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગ શિવાલયની સાક્ષીએ ગુજરાત ભાજપની કારોબારીનો પ્રારંભ થતાં કાશીમાં 300 અને ગુજરાતમાં 150નું લક્ષ્યાંક સૂત્ર વાસ્તવિકતા બને તેવા આશીર્વાદ સૌએ સોમનાથ દાદા સમક્ષ માંગ્યા હતા. પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મંગળદીપ પ્રાગટ્ય વડે 2 દિવસની કારોબારીનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા તથા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આ પ્રસંગે હાજર હતા. પ્રદેશ કારોબારી માટેનું સ્થળ અને પક્ષ પ્રમુખની હાજરી એમ બંને બાબતે આ કારોબારી અલગ બનવાની છે. પ્રદેશ કારોબારી સોમનાથમાં પહેલી વખત છે તો રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ પણ કાલે હાજર રહેવાના છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નિમણૂક માટે પસંદગી પામેલા 4681 યુવક યુવતીઓને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નિમણૂક પત્ર ગાંધીનગર ખાતે એનાયત કર્યા હતા. સુશાસનની જન આકાંક્ષાના સપના પૂર્ણ કરવામાં રાજ્ય સેવાના કર્મયોગી એવા અધિકારીઓની પાયારૂપ ભૂમિકાનું મહત્વ સમજાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પારદર્શી ભરતી પ્રક્રિયામાં ઉત્તીર્ણ થયેલા યુવાનો નવા જોશ અને સંવેદનાસભર પ્રામાણિકતા સાથે ખંતપૂર્વક કામગીરી બજાવીને નયા ભારત નિર્માણના સંકલ્પને સાકાર કરશે. આ સાથે તેમણે છેવાડાના માનવીને વિકાસના ધારામાં લાવવાનું સેવા દાયિત્વ નિભાવવા પણ અનુરોધ કર્યો હતો. લો કમિશન દ્વારા લોકસભામાં રજૂ કરાયેલા અમેન્ડમેન્ટ બિલના વિરોધમાં અમદાવાદ ખાતે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વકીલોએ કામકાજથી અળગા રહીને આ બિલ પાછું ખેંચવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટ ખાતે મોટી સંખ્યામાં વકીલોએ હડતાલ પાડીને આ બિલનો મોટા પાયે વિરોધ કર્યો હતો. આ અંગે ગુજરાત હાઈકોર્ટના કમિટી મેમ્બર ખુશ્બુ વ્યાસે જણાવ્યું હતું કે આ બિલ વકીલની સ્વતંત્રતા પર સીધી તરાપ છે. જો આ બિલ લોકસભામાં પસાર થશે તો વકીલોને 3 થી 5 લાખ સુધીનો દંડ પણ ચૂકવવો પડશે. પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો નર્મદા જિલ્લો 43% વન વિસ્તાર ધરાવે છે, પણ હાલ ગગનમાંથી વરસતી અગનની અસર દુધાળા પશુઓ પર વર્તાવા લાગતા પશુપાલકો પોતાના પશુધનની ખાસ માવજતમાં લાગી ગયા છે. ગરમીની અસર હેઠળ દૂધ ઉત્પાદનમાં ઘટાડો ન થાય તે માટે પશુપાલકો દ્વારા તબેલામાં ખાસ શેડ બનાવી સતત પાણીનો છંટકાવ તથા ફુવારા અને એર કુલરથી તાપમાન જાળવવામાં આવી રહ્યું છે. હાલ ગરમીએ માજા મૂકતા પશુઓના જીવન ધોરણ પર વિપરીત અસર ન પડે તે માટે પશુપાલકોને વિશેષ કાળજી રાખવાનો અનુરોધ પશુ ચિકિત્સક ડોક્ટર વિપુલ મેવાડાએ કર્યો હતો. કર્મચારીઓની મહેનત, પરિશ્રમ અને વફાદારીને બિરદાવવા સુરતની ડાયમંડ કંપની દ્વારા પોતાના જૂના 125 કર્મચારીઓની પત્નીને ટેકનોલોજીથી સજ્જ એક્ટિવા સુરત યુનિવર્સિટીના કુલપતિ દક્ષેશ ઠાકરના હસ્તે આપવામાં આવ્યા હતા. 2010માં ભાડાના મકાનમાં શરૂ થયેલી દીર્ઘ ડાયમંડ કંપની આજે 400 કરોડના ટર્નઓવર સાથે ભારત સહિત વિવિધ દેશોમાં વ્યવસાય કરી રહી છે, જેની પાછળ કંપનીના જૂના કર્મચારીઓના સિંહ ફાળાને બિરદાવવાના હેતુસર આ કાર્યક્રમ યોજાયો હોવાનું કંપનીના ભાગીદાર લક્ષ્મીદાસ વેકરિયાએ જણાવ્યું હતું. કર્મચારીઓની વફાદારી જીતવા માટે પગાર ઉપરાંત કેટલા પરિબળ કામ કરે છે તેનો પ્રયોગ કરવામાં સુરતનો હીરા ઉદ્યોગ મોખરે છે. અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા ફિનાટ ફાઉન્ડેશનના સહયોગથી સરકારી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટે એક કાર્યશાળા યોજાઈ હતી. પ્રાથમિક શાળા એ બાળકના જીવન ઘડતરનું પ્રથમ પગથિયું છે, ત્યારે બાળકના રોલ મોડેલ ગણાતા શિક્ષકો દ્વારા તેમને માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પણ મૂલ્યસભર જીવનોપયોગી શિક્ષણ અપાય તે મહત્વનું છે.
આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત શિક્ષક સમુદાયને અમદાવાદના ડીપીઈઓ MP મહેતાએ ખાસ માર્ગદર્શન આપ્યું હતું. અધ્યાપન કૌશલ્યમાં દરેક શિક્ષકમાં સરખું હોતું નથી, ત્યારે આવી તાલીમ ઉત્તમ સાબિત થાય છે. આ સાથે જ આ બુલેટિન અહીં પૂરું કરીએ. નમસ્કાર.